ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવની પરિસ્થિતિમાં થરાદ ખાતે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે। નિધિ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે ઓપરેશન સિંદૂરને અર્પણ કરતા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પનું આયોજન આવનારી કોઈપણ અનિચ્છનીય પરિસ્થિતિની પૂર્વ તૈયારી રૂપે કરવામાં આવ્યું હતું। કેમ્પમાં લોકોએ દેશ પ્રત્યેની ફરજ અદા કરતા ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। રક્તદાન કેમ્પમાં કુલ 40 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું। આ પહેલ દ્વારા કટોકટીની પરિસ્થિતિમાં રક્તની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। નિધિ બ્લડ બેંક દ્વારા આયોજિત આ કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। આજે નિધિ બ્લડ બેંકના સંદર્ભે આજે રક્ત મિશન સિંદૂર તરફથી આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે। આ બ્લડ ડોનેશન કેમ્પનો હેતુ સૈનિકોને જરૂરિયાત પ્રમાણે રક્તનું પૂરતું પ્રવાહ મળી રહે અને જો કદાચ આવી કટોકટીની સ્થિતિ ઉપસ્થિત થાય તો દેશના સૈનિકોને રક્તની જરૂરિયાત પૂરી પડી રહે એ માટે આ સંદર્ભે આજે રક્તદાનનું કેમ્પનું આયોજન કરેલું છે નિધિ બ્લડ બેંકના સહયોગથી।